જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। આજે આપણે બનાવવાના છે દમ આલુ। એના માટે પહેલાં ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈ। ગ્રેવી માટે થઈને ટમેટાં છે, કાંદા છે, મરચાં છે, આદું છે અને લસણ છે। આને આપણે પહેલાં સાંતળી લેશું। એટલે સાંતળી લેશું ને એટલે અડધી ગ્રેવી એમાં જ ચડી જશે। અને સાંતળેલી ગ્રેવી તમે કરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। થોડું મીઠું એડ કરશું એટલે થોડું સરસ સોફ્ટ થઈ જાય। ટમેટાં કાંદા બધું બહુ ચડવા નહીં દેવાનું। જો એકદમ હવે કાંદા ટામેટાં બધું સોફ્ટ થઈ ગયું છે। એક જ ચમચો તેલ મૂકીને જો આપણે આમાં સાંતળી લઈને તો આપણી ગ્રેવી છે ને એ સરસ મજાની શાઇનિંગવાળી સરસ થાય। જો આ સતળાઈ ગઈ છે, આને ઠંડુ થવા મૂકી દઈશું। નાન બનાવવાની છે તો આપણે પહેલાં નાનનો ડોર બાંધી લઈએ। જો 2 કપ મેંદો લેશું, પ્રમાણે નમક એડ કરી દઈશું। એડ કરશું બેકિંગ પાવડર, 1/2 ચમચી એડ કરશું બેકિંગ સોડા। મિક્સ કરી લઈએ। બેકિંગ સોડા વધારે નહીં કરતા છે। હા, હવે આપણે આ મિક્સ કરી લીધું છે। હવે આમાં ખાડો પાડશું। આપણે લોટ નાખી દો। દૂધ એડ કરશું, 1/2 કપ જેટલું કરશું। તેલ એડ કરશું। ખાંડ, મારી પાસે મેં ખાંડનો ભૂકો કરી નાખ્યો છે એટલે ખાંડનો ભૂકો એડ કરીશ। તમે ખાંડ આખી એડ કરવી હોય તો થઈ શકે। આ બધું મિક્સ કરી લઈશ। કૂણવશું। બાફી લીધા હતા બટેકા, હવે એને આપણે તળી લઈએ। અને આવા સરસ લાઇટ મજાના આવા બ્રાઉન થાય ને એટલે ઉપર કોટિંગ સરસ થાય, ક્રિસ્પી થઈ ગયા છે એકદમ। હવે કાઢી લીધા આપણે તેલમાંથી। 1 કેપ્સિકમના મોટા ટુકડા કર્યા છે, એ શાકમાં નાખવા છે એટલે આપણે પહેલાં કેપ્સિકમને તળી લેવું છે। આ ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખો। અમારા ઘરના બધા કેપ્સિકમવાળું બહુ જ ભાવે છે એટલે કેપ્સિકમ તળીને હું નાખું। કરી લઈ પહેલાં ખડા મસાલા એડ કરી દઈશું। લવિંગ, તજ, બાદિયું, લાલ સૂકા મરચાં અને તજપત્તું। આપણે પહેલાં ઝીણો સમારેલો કાંદો છે એને વઘારશું। ગ્રેવી આનાથી એકદમ સરસ ઠીક થશે મજાની। હિંગ મૂકીને પહેલાં ડુંગળી વઘારશું। ગ્રેવી બનાવી ને આપણે એ ડુંગળી ટામેટાને સાંતળી લીધા હતા ને એની ગ્રેવી બનાવી નાખી। હવે એ ગ્રેવી એડ કરશું। થોડું મીઠું એડ કરી દઈશું એટલે જલ્દી ચડી જાય અને આને બધું ચડવા દઈશું। નાખી દઈશું આપણે। હવે આપણે જે બટેકા તળી લીધા છે ને એના ફોકથી આપણે થોડા કાણા પાડી લઈશું એટલે ગ્રેવી છે ને અંદર જતી રહી બધાને, અંદર સુધી સ્વાદ આવે ગ્રેવીનો। હજી થોડી વાર આપણે રાખી દઈશું આને। 2 ચમચી મરચું એડ કરી દઈશું। 2 ચટણી ભેગી દેખાય। 1/2 ચમચી હળદર, ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો। એડ કરવાનું। ઓકે ને એટલે આપણે પાણી એડ કરશું। એની ગ્રેવી છે એટલે એની બેલેન્સ કરવા માટે થઈને 1 ચમચી આપણે ખાંડ એડ કરશું એટલે આનો સ્વાદ બહુ સરસ આવે છે અને એકદમ ખાટું મીઠું સરસ મજાનું થાય। તૈયાર છે જો મસ્ત ગ્રેવી વાળું એકદમ। એમાં હવે આપણે થોડી ધાણા ને ધાણાની દાંડી બંને સુધાર્યા છે। દાંડીવાળું એનો સ્વાદ બહુ સરસ આવશે।
આપણે રેડી નાખી દઈએ. હવે આપણું શાક એકદમ તૈયાર છે. દમ આલુ જોઈ લો. સબ્જી રેડી છે અને હવે નાનનો વારો છે. જોઈ લઈએ આપણે. નાનનો લોટ બાંધી લીધો તો કલાક થઈ ગઈ છે. વાહ જો સરસ ફૂલીને મસ્ત મજાનો થઈ ગયો છે. બેસું આપણે. એકદમ ફૂલી જાય જો સરસ મજાનો. લુવા કરી લઈ થોડા. આપણે ઊંધી તવી કે ચત્તી તવી કરવા નથી, આમાં આમાં જ કરવાનું છે આપણે. જો બધા લુવા થઈ ગયા છે. હવે આપણે વણી નાખીએ. થોડી કોલંજી લેશું, થોડા ધાણા તો નાનું થાય. સાચો કેવી પડી. હવે આપણે લગાડી દઈશું બટર. લંબગોળ જો ફૂલી જો જો મસ્ત મજાની એકદમ. જો જો આપણી પંજાબી ડીશ તૈયાર થઈ ગઈ છે. દમ આલુ અને નાન. જો નાન કેવી મસ્ત બની છે. તવા ઉપર જ કરી છે પણ નાન એકદમ આમ જો એકદમ સોફ્ટ છે. તમે દૂધથી લોટ બાંધશો ને નાનનો એટલે નાન એકદમ તમારી સોફ્ટ બનશે જ અને બહાર જેવી જ બનશે. બહાર કરતાં પણ સરસ બનશે. તો આવી રીતે બનાવજો. અને સાથે આપણે છાશ લીધી છે ઠંડી મજાની મસાલેદાર અને સલાડ લીધું છે. તો આપણી ડીશ એકદમ પૂરી છે. બનાવજો, ટ્રાય કરજો અને મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી નવી રેસીપી સાથે મળશું. જય શ્રી કૃષ્ણ.